કશ્યપ, આપ અત્યારે કયા સ્થળે છો અને ત્યાં અત્યારે જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો આપની પાછળ પણ દેખાઈ રહ્યા છે, એમની તો એ જ માંગ છે, માંગ પૂરી કરો, ગાંધીનગર અમે પહોંચવાના છીએ, પણ ખેડૂતોને રોકવા માટે પોલીસ પણ તૈયાર છે. કેવી ત્યાં પરિસ્થિતિ છે અત્યારે? બિલકુલ, જેમ જેમ સમય પસાર થતો જાય છે પ્રીતિ, અહીં ખેડૂતોની સંખ્યા જે છે તેમાં વધારો થતો જાય છે. તબક્કાવાર ટ્રેક્ટરો જે છે તે અહીં શાંતિપુરા ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ અહીં તેને હાલ ઊભા રહેવા દેવામાં આવતા નથી. અને થોડા સમય બાદ જ્યારે ખેડૂતો ટ્રેક્ટર સાથે ઉપસ્થિત થઈ જશે ત્યારબાદ તે લોકોને અહીંથી રેલી માટે થઈ અને પરવાનગી જે છે તે આપવામાં આવશે. હેમાંગભાઈ, શું કહેશો? કોંગ્રેસ પણ હાજર છે, ખેડૂત પણ હાજર છે અને સાંકેતિક રીતે પણ અત્યારે વિરોધ આપ બતાડી રહ્યા છો. માંગણીઓ કઈ, આયોજન શું? જો સૌપ્રથમ તો અમે જે સરકારે જૂના વાયદાઓ આપ્યા હતા એ તો યાદ કરાવતા નથી, એ તો એમણે વાયદાઓ પૂરા કર્યા નથી. ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હતી, ખેડૂતોને વીમા આપવાની વાત હતી, ખેડૂતોના જે ખેતરો હતા એની અંદર અતિવૃષ્ટિ થઈ ગઈ હતી એમાં એને વળતર આપવાની કરોડો રૂપિયાની વાતો કરી હતી. આ બધું તો ખેડૂતોને ના આપ્યું, પરંતુ હવે તો ખેડૂતોની પોતાની જમીનની અંદર એક પ્રાઇવેટ કંપની જે છે એ કંપનીના માણસો આવે છે અને જમીનની અંદર ગેરકાયદેસર રીતે પોલીસને લઈને આવે છે. કહેવામાં આવે છે કે પોલીસને ભાડે લેવામાં આવે છે, પૈસા ચૂકવીને લઈને આવવામાં આવે છે. પોલીસો એમની જોડે દાદાગીરી કરે છે અને વીજના થાંભલા નાખી દેવામાં આવે છે. આ તો કયા પ્રકારનો ન્યાય? જગતના તાતને એની ખેડૂતની જમીનનું પૂરતું વળતર મળવું જોઈએ. એક તરફ એરપોર્ટ જે કંપનીએ લીધેલું છે એ એરપોર્ટમાં 1 કલાક ગાડી પાર્કિંગ કરવાનો 300 રૂપિયા ચાર્જ, એક દિવસનો 1000 રૂપિયા. તો આ ખેડૂતોની જમીનની અંદર સામાન્ય એક ઘઉંની બોરીના ભાવે તમે લોકો જમીન પચાવી પાડો છો. અને આ સરકારને ખબર છે, પરંતુ સરકાર આ કંપનીઓની અંદર તાબે થયેલી છે. ગોરા અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજો જે રીતે પોલીસને સાથે રાખીને જનતા ઉપર અત્યાચાર કરતા હતા એ જ પ્રમાણે આજે આ નવા જમાનાના અંગ્રેજો છે એ આ જનતા ઉપર આ રીતે અત્યાચાર કરી રહી છે. આજે તમે જુઓ, અહીંયા લાખો ખેડૂતો આવ્યા છે, હજારો ટ્રેક્ટરો આવ્યા છે, એમને ગાંધીનગરમાં જવાની પરમિશન નથી મળતી, અહીંયા રોડ ઉપર વચ્ચે આવવાની પરમિશન. એમને આયોજન ગાંધીનગર સુધી જવાનું હતું, 19 સુધીની મંજૂરી કેમ? ગાંધીનગર સુધી અમારી એ મંજૂરીના કાગળ એમણે આપવા હોય, ના મંજૂરીના કાગળ આપવા હોય, અમે ફાડીને ફેંકી દેવાના છે. જગતનો તાત ખેડૂત છે. તમે ખેડૂતની જમીનમાં મંજૂરી વિના પ્રવેશો છો, પરમિશન વિના પ્રવેશો છો અને ખેડૂતને ગુજરાતની અંદર ગાંધીનગર સુધી આવવાની પરમિશન નથી આપતી. તમારી પરમિશન જે છે એને અમે ફાડીને ફેંકી દેવાના છે અને ખેડૂતો ગાંધીનગર જવાના છે અને ગાંધીનગર આ સરકારને હલાવવાના છે. જમીન સંપાદન સિવાય એવા કયા મહત્વના મુદ્દા છે કે જેને લઈ અને રોડ ઉપર ઉતરવું પડે? આ સરકારમાં ખેડૂતોને કોઈ ભાવ નથી મળતા. પોષણ ભાવ આપવો જોઈએ, ખાતર મોંઘું, બિયારણ મોંઘું, દવાઈઓ મોંઘી, જે ખેતમાં વપરાશ બધાય પ્રોડક્ટ મોંઘી છે. અને ખેડૂતોના ભાવ 2014માં જે જર્સીના ભાવ મળતા હતા એ આજે ભાવ મળે. તો સરકારમાં ખેડૂત બિચારો કરે શું? આવકીના એ ખર્ચો ડબલ થઈ ગયો, 3 ગણો થઈ ગયો. તો આમાં ખેડૂત બિચારો કે દિવસે ઊભો થઈ? આ સરકાર ખેડૂતોને ઊભા કરવાના મોદી સાહેબનું વચન હતું કે 2022માં ખેડૂતોને ડબલ થઈ જશે. શું દેણા ડબલ થયા? જે પ્રમાણે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે અહીં ખેડૂતોને અનેક પ્રશ્ને હાલાકી જે છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. અને મુખ્ય ખેડૂતોનો મુદ્દો છે જમીન સંપાદનનો, અને આ જમીન સંપાદનના મુદ્દા સાથે જ આજે રોડ ઉપર આ તમામ ખેડૂતો જે છે તે વિરોધ કરવા માટે થઈને ઉતરી રહ્યા છે. ટ્રેક્ટરો જે છે તે તબક્કાવાર પહોંચી રહ્યા છે, ત્યારે ખેડૂતો જે છે તે લોકોની માંગ જે છે તે જે મુદ્દા છે તે સંતોષવામાં આવે. ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે. ખેડૂતોને ન્યાય મળે એ માટે કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો ન્યાય અપાવવા માટેનું કામ કરશે. મેં કીધું એમ કે આ રાજ્યની અંદર જ્યારે આપણાને ભારતના બંધારણમાં આપણાને કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ લોકોને અન્યાય થાય તો એને શાંતિપૂર્ણ અને એક શાંતિમય વાતાવરણમાં આંદોલન કરવા માટેની જોગવાઈ છે. અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને એમની જે માગણી હોય એ સરકાર સુધી પહોંચાડવા માટેની એક પોતાની સંવિધાન અધિકાર છે. પણ એ અધિકારનું પણ ક્યાંક ને ક્યાંક હનન થઈ રહ્યું છે, બંધારણનું હનન થઈ રહ્યું છે. અને તમે લાંબા સમય સુધી આ રીતે ખેડૂતોને, તમામ લોકોને
જેને પણ અન્યાય થાય છે એને દબાવવાના પ્રયત્નો કરશો તો આવનાર સમયની અંદર આ નેપાળવાળી થવામાં હવે વાર નથી. એવું આ સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં તમે કોઈ ભારતની અંદર કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં આંદોલનો ન થતા હોય. ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હજુ પણ જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, જે ખેડૂતોને તમારા માનીતા જે કંપનીઓવાળા છે એની પાસેથી તમે કરોડો રૂપિયાનું ફંડ લઈને જે ખેડૂતોને હેરાન કરવા માટેનો પ્રયત્ન ના કરો અને ઉદ્યોગપતિઓ ડેવલપ થાય એમાં વાંધો ના હોય, પણ ખેડૂતોના નુકસાનના ભોગે અને ખેડૂતોના ઉપર દાદાગીરી કરીને એમના ઉપર લાઠીચાર્જ વરસાઈને કોઈ આવા વિકાસની જરૂર મને લાગતી નથી. થેન્ક યુ.